Good morning, boys and girls. How are you? I think you are all enjoying the winter. It's very nice, pinky winter. મારા ખ્યાલથી દરેક જણ તમે ગુલાબી ઠંડીનો આનંદ માણી રહ્યા હશો. ઓકે, સૌથી પહેલાં આપણે લાસ્ટ એક્ઝામ જે લેવાઈ ગઈ એ લાસ્ટ એક્ઝામમાં કેટલાક છોકરાઓ કે છોકરીઓની કેટલીક ક્વાયરી હતી તે જરા આપણે જોઈ લઈએ અને ત્યારબાદ આપણે જે કંઈક આન્સર્સ જોવાના બાકી છે. મને હજુ ખ્યાલ છે કે આપણે ફક્ત આન્સર્સ જે છે એ પેલા ફંક્શન્સ જોયેલા અને ફંક્શન્સ આપણે એને એક્સપ્લેન કરેલા, બરાબર. તો હવે જે કંઈક તમારા એ બાકી છે તે આપણે આ સોલ્યુશન કરીને પછી લાવીશું, સમજાવીને પછી લાવીશું. હવે એની અંદર જે કંઈક એકાદ બે છોકરીઓ કે જે કંઈક છે એનો ક્વેશ્ચન હતો અને ક્વેશ્ચનની અંદર છે તે કંઈક આ રીતના ટુ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર્સ. The love height lingers means તો એનો જે આન્સર હતો એ હતો કે it cannot go away easily. આ આન્સર સાચો જ છે. આ આન્સર કેમ સાચો છે તેની આપણે વાત કરીએ. જ્યારે પણ કોઈ પણ બાબત કે કોઈ પણ સીન કે કોઈ પણ વસ્તુ જો લાંબો સમય ન ટકતું હોય ને તો ત્યારે એ આપણે કહી શકીએ કે એ જે છે એ બહુ લાંબો સમય સૂર્યના કિરણો પ્રભાતમાં પડે છે. આ જે પહેલી પોયમ જે છે એ પહેલી પોયમનો કોઈક આ ક્વેશ્ચન છે અને આપણને એનો મિનિંગ પૂછેલો છે. તો એ સ્ક્રિપ્ટ લાઈન જે છે કંઈક આ રીતના હતી કે ધ લવ લાઇટ લિંગર મીન્સ તો એના ઓપ્શન્સ જે તમને આપેલા હતા તે આ રીતના હતા કે ઇટ કેન નોટ ગો અવે ઇઝીલી, B, it disappears, C, it stays there forever, and D, it melts with dew. રાઈટ, આના ઓપ્શન હતા. હવે એ ઓપ્શનની અંદર આપણે જે ઓપ્શન સિલેક્ટ કરેલો છે તે એ આ છે કે it cannot go away easily. જ્યારે પણ સૂર્યના કિરણો પડે છે તે સૂર્યના કિરણો કંચનજંઘા જે છે એ કંચનજંઘાને એકદમ જેને આપણે કહીએ ને કે મનમોહક બનાવી દે છે. એ પ્રકૃતિ જે છે એ જે વાતાવરણ છે એ વાતાવરણને કેવું બનાવી દે છે? આહ્લાદક બનાવી દે છે. નોડો સૂર્યના કિરણો, પ્રભાતના સૂર્યના કિરણો, મારા ભાઈ બહેન યાદ રાખજો, પ્રભાતના સૂર્યના કિરણો એ આ વાતાવરણને મનમોહક બનાવી દે છે. નો ડાઉટ એના સૂર્યના કિરણો પડે છે, વાતાવરણ એમ જોઈએ તો ત્યાં તો છે તે કાયમ માટે જેમ જોઈએ ને આપણે તો શું હોય છે તો કે વાતાવરણ આહ્લાદક હોય છે. પરંતુ સવારની પોરનું જે વાતાવરણ છે ને એ વાતાવરણ કેવું છે? એકદમ આહ્લાદક. પણ એ સરળતાથી નીકળી જતું નથી. એ સરળતાથી આપણા મગજ પરથી અથવા ત્યાં પ્રકૃતિના જે આપણે દર્શન કરીએ છીએ, પ્રકૃતિનો આપણે આનંદ માણીએ છીએ, એ આપણી નજરમાંથી સરળતાથી નીકળી જતું નથી. હા, પણ એક વસ્તુ નક્કી છે કે ઇટ કેન નોટ ગો અવે ઇઝીલી. સરળતાથી નીકળી જતું નથી. એનો અર્થ એવો નથી કે એ કાયમ માટે ત્યાં રહે છે. સમજાય? આપણે શિયાળો ચાલે છે અત્યારે તો સવારની પોરમાં જે કુમળો તડકો આવે છે એ તડકાનો આપણે આનંદ માણીએ છીએ, રાઈટ. હવે તડકાનો જ્યારે આપણે આનંદ માણીએ છીએ તો તે વખતે આપણને સરસ લાગે છે, બરાબર. પરંતુ એની જે ફિલિંગ્સ છે એની ફિલિંગ્સ આપણે સરળતાથી આમ કહીએ ને કે યાર 11:30 12 સુધી આમ મજા આવી ગઈ, પણ 12 વાગ્યા પછી તો એ નીકળી જાય. હા, સરળતાથી એ નીકળતું નથી. જો પછી એ ડિસેપિયર નીકળી જાય છે એ તો આનો ક્વેશ્ચન નથી. પછી બીજું, ઇટ સ્ટેઝ ધેર ફોરએવર છે ને. આના માટે કેટલાક છોકરા છોકરીઓને બધા કહેશે આની આન્સર છે ઇટ સ્ટેઝ ધેર ફોરએવર. ના, એ સદાના માટે રહેતું નથી. સૂર્યના કિરણો સવારની પોરના સદાના માટે થોડા નહીં, કાયમ માટે થોડા રહે. હા, એ વાતાવરણ જે કંઈક અસર છે એના એ આપણા મગજ પર રહે છે, નથી રહેતી, બટ ઇટ ઇઝ નોટ ફોરએવર. એ કાયમ માટે રહેતી નથી. એટલા માટે થઈને આપણે એ આન્સર જે છે એને રાઈટ આપેલો છે. ત્યાર પછી કોઈકને આ એક ક્વેશ્ચન છે એમાં કદાચ બની શકે તો હું વાત કરીએ. ઇટ વોઝ અ ફેશન ઓફ સ્વર્ડ્સ ઇન ડેઝ ધેટ નાઉ આર ગોન which on 100 battlefields
glitter and glitters and shone. હવે but now that I am brimming with the silence of the Lord. Question છે brimming with means આ brimming with નો જે અર્થ છે તે આપણે કહેવાનો છે. brimming with નો અર્થ થાય glowing with. આ સાચું છે, નો ડાઉટ. પછી છે overwhelming with, એટલે overwhelming નો અર્થ વધારે પડતી આપણે રિએક્ટ કરીએ તે પણ હોઈ શકે, બરાબર. આપણે અતિ ખુશ હોઈએ ને એ પણ હોઈ શકે. પછી overflowing with B and C both. એકચ્યુઅલી જોઈએ ને આપણે તો આના બે આન્સર A અને C આ સાચા છે. A અને C સાચા છે કે glowing with અને overflowing with આ બંને સાચા છે, પણ આન્સરની અંદર B and C બોથ આપેલું છે. ભૂલમાં A ના બદલે B છપાઈ ગયેલું છે, બરાબર. એટલે જો કોઈ વિદ્યાર્થીનીએ છે તે આ glowing with લખેલું તો સાચું આપવું જશે, પણ ઓવરફ્લોઈંગ with છે ને એ પણ સાચું છે. તો બે આન્સર ચાસળ ને તો આપણે ડી ને સાચો ખરેખર આપવો જોઈએ કે A and C, પણ પ્રિન્ટિંગ મિસ્ટેક થયેલી છે, ભૂલમાં બી થયેલું છે. એમાં તમારા જે માર્ક્સ આવ્યા હોય તો એની અંદર 1 માર્ક્સ તમારે ઉમેરી દેવાનો. સર અમારે ઓવરફ્લોઈંગ with લખેલું તો તે પણ સાચું. એકચ્યુઅલી બે આન્સર છે, ખરેખર તો A અને C બંને સાચા છે. કોઈ A લખેલું હોય તો પણ સાચું આપી દેવાનું અને C લખેલું હોય તો પણ સાચું આપવાનું. પણ જો કોઈ D લખેલું હોય તો ખોટું, કારણ કે અહીંયા તો B અને C આપેલું છે એટલે એનો પ્રશ્ન નથી આવતો. એટલે આન્સર તમે A અને C લખેલો હોય તો એને આપણે સાચું આપીશું, બરાબર. 1 માર્ક્સ તમારે વધારે દેવાનું. સમજાય છે? અત્યારે એમાં પણ એક્ઝામ વખતે કાળજી રાખવાની. કદાચ અત્યારે આપણે ઘણા દિવસ થઈ ગયા અને મારી પાસે ક્વેશ્ચન મોડી આવી, બરાબર. એટલે આ થઈ શકે. ચાલો, ત્યાર પછી એના પછી એક છે એક્ઝેક્ટલી સ્મિતા સે ટેલ મી ડેશ 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 કનેક્ટિંગ ઇન્ફોર્મેશન હિમાલય સેઝ આઈ સે મિસ્ટર જોશી એટ ધ પાર્ટી. આમાં બધું જ બરાબર છે, આન્સર પણ સાચો છે. એનો ઓપ્શન જે છે એ ઓપ્શન હું વાંચું. વાય યુ આર લેટ, પછી હુ હેલ્પ યુ એટ ધ પાર્ટી, whom you saw at the party અને where is your bag. આ એના ચાર જે છે એનો ઓપ્શન છે. હવે આ આન્સર કયો સાચો? તો whom you saw at the party. સર એ કેવી રીતના? એક જેને આપણે કહીએ કે સ્લીપ ઓફ પેન, સ્લીપ ઓફ ટંગ બોલતી વખતે કેટલીક વાર છે તે આપણે તકલીફ થઈ જાય અને કેટલીક વાર લખતી વખતે એકાદ જે અક્ષર છે એ ટાઈપમાં આમ તેમ થઈ જાય. બન્યું તો આઈ સે છે ને એની જગ્યાએ સો ગણો. આઈ સે છે આઈ સો મિસ્ટર જોશી એટ ધ પાર્ટી. મેં મિસ્ટર જોશીને પાર્ટીમાં જોયેલા. તો એ કોને જોયેલા? આ રીતના થાય. એટલે વાય છે એની જગ્યાએ ડબલ્યુ. તો સર અમારે શું ના, તમે આ ચારે ચાર ઓપ્શન જોશો ને તો બી ખબર પડી જાય, બરાબર. આ ચારે ચાર ઓપ્શન છે, ચારે ચાર ઓપ્શન જોશો ને તો બી આપણને કે આની અંદર whom you saw at the party આવે એટલે ઉપર સે છે એનું સો થવું જોઈએ. જરા આપણે ફક્ત જરા કોમન સેન્સ ચલાવેલો ને જ્યારે ટાઈપિંગ કરી જાય વાયની જગ્યાએ ડબલ્યુ હોવું જોઈતું હતું, આયેલું. બટ તમે જોશો ને એવું છે સ્મિતા સેઝ ટેલ મી, મને કે શું હિમાલય સેઝ. હવે ઇન્ફોર્મેશન લેવાનું. વાય આર યુ લેટ, પછી બીજું હુ હેલ્પ અને whom you saw at the party. હવે જો હેલ્પ નામનું તો કોઈ જાતનું અંદર તમારા જે હિમાલય આઈ સે એમાં તમને હેલ્પ તો દેખાતું જ નથી, બરાબર છે. પછી તમને વેર ઇઝ યોર બેગ, તો હિમાલય જે છે એ કે બેગના વિશે બી કંઈ વાત નથી કરેલી. એટલે કેટલીક વાર આ રીતના નાનું હોય તો આપણને થોડો ખ્યાલ આવવો જોઈએ કે સર આની અંદર આવું કંઈક ક્વેશ્ચનમાં ના, ક્વેશ્ચન જે છે એની અંદર whom you saw at the party, તમે પાર્ટીમાં બોલો જો એસએડબલ્યુ તો છે અને વાય જે છે એની જગ્યાએ શું હોવું જોઈએ? ડબલ્યુ હોવું જોઈએ. ઇટ્સ અ લિટલ કાઇન્ડ ઓફ મિસ્ટેક ઓફ ધ વી કેન સે સિંગલ નોટ વર્ડ બટ આલ્ફાબેટ. ઓકે, ડબલ્યુ હોવું જોઈએ એટલે આ જવાબ સાચો છે. અચ્છા, હવે એક બીજો ક્વેશ્ચન હતો એ જે છે ગોઈંગ વર આવી ગયો, પછી ઇટ કેન ગો ઇઝીલી વર બી આવી ગયો. અચ્છા, હા, આ એક ક્વેશ્ચન 31મો
complete the sentence. Krishna informed Ganesh. પહેલા તો inform કીધેલું છે. Krishna informed Ganesh. હવે that આપવું જોઈએ ઇનડાયરેક્ટ સ્પીચમાં, રિપોર્ટિંગ વર્બ કીધું એટલે, પણ નથી આપ્યું. ઓકે, ડોન્ટ વરી. પહેલી વાત તો એ કે તમને રિપોર્ટિંગ વર્બ કીધું, that નથી આપ્યું, that અધ્યાર રાખેલું છે. જ્યારે રિપોર્ટિંગ કહી ત્યારે that આપવું જોઈએ, પણ નથી આપ્યું. ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. કેમ નો પ્રોબ્લેમ? એનું શું કારણ આગળ જુઓ. ડેશ ક્વેશ્ચનમાં અને જે ઓપ્શન છે that he won't be attending the party next day. If he is not attending the party tomorrow, he would not be attending the party the next day. Who won't attending the party next day? આ ચાર ઓપ્શન છે. હવે આ ચાર ઓપ્શનની અંદર પહેલો ઓપ્શનને આપણે જોઈએ that he won't be attending. હવે want એ શું છે? તો કે will not નું ટુકડું છે. સ્વાભાવિક છે કે ઇનડાયરેક્ટ સ્પીચ હોય તો will not કેવી રીતના આવી શકે? ઇઝ ઇટ ક્લિયર? એટલે want નો તો આવવાનો પ્રશ્ન નથી જો રિપોર્ટિંગ આપ્યું તો. પછી બીજું છે if he is not attending the party, ઇનડાયરેક્ટ સ્પીચ છે, ઇન્ફોર્મ્ડ આપેલું છે, તો પછી is કેવી રીતના આવી શકે? આવે તો કદાચ was આવે, એટલે એ પણ ખોટું. ત્રીજું he would, will નું would થયું. he would not be attending the party the next day, અને tomorrow શું થાય? next day થાય. એટલે આ સી આન્સર સાચો છે, છતાં ડી જોઈએ. who won't attend, want એ શું છે? will not નું ટુકડું છે. જ્યારે રિપોર્ટિંગ વર્બ જ હોય, ઇનડાયરેક્ટ સ્પીચ જ હોય, તમને જે કનેક્ટિવ છે આપવું જોઈએ, that નથી આપ્યું. ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. એમાં કોઈ ફરક નહીં પડી જાય. નાખો આપણે જરાક આપણી સાબુજીને કહીએ ને સામાન્ય બુદ્ધિએ દોડાવવાની છે, બરાબર? ખરેખર આપવું જોઈએ, પણ નથી આપ્યું. ઇટ્સ ઓકે, લીવ ઇટ. તો આ ચાર ઓપ્શન છે, એ ચાર ઓપ્શનની અંદર આપણને આ સાચો છે. કેવી રીતના? તો કે હી તો છે, will નું થયું, would થયું, not be attending the party, પછી tomorrow શું થયું? the next day. That's all. Appropriate answer is it. ઓકે, ત્યાર પછી બહુ સરસ એક પેરેગ્રાફ છે, અને એ પેરેગ્રાફની અંદર આપણે શું મૂકવાનું છે? વર્ડ મૂકવાનું છે, પ્રોપર કનેક્ટિવ મૂકવાના છે. ઓકે, as I did not know dash to react to his honesty, I just pray God would continue to best of the best dash that boy. ઓકે, આની અંદર આપણે જ્યારે 40મી જે ખાલી જગ્યા છે એ પૂરવાની છે. તો 40મી ખાલી જગ્યા જ્યારે આપણે પૂરતા હોઈએ ને, તો તે વખતે આમાં શું આવી શકે એની વાત કરીએ આપણે. તો એ જુઓ, I did not know how to react the simple village boy's honesty. I state that, okay, I prayed that God would continue to bestow the best on his. હવે on કેમ? એનું શું કારણ? તો કેમ કે હું જાણતો ન હતો કે તેની પ્રમાણિકતા પર કેવી રીતે પ્રતિક્રિયા આપવી. એ મેં ભગવાનને પ્રાર્થના કરી કે તે છોકરા પર શ્રેષ્ઠ પ્રદાન કરે. હવે મારી વાત સાંભળજો, બરાબર? જ્યારે પણ આપણે કહીએ ને ભગવાન તારું ભલું કરે, ભગવાન તારા પર આશીર્વાદ આપે, ભગવાન તેના પર કૃપા કરે, બરાબર છે? ભગવાનની કૃપા મારા ઉપર છે, ભગવાનની કૃપા એના ઉપર છે. જ્યારે આપણે આ રીતના બોલીએ છીએ તો એના સ્વાભાવિક છે કે અન આવે. હા, જ્યારે દિશા સૂચક હોય તો ટુ આવે, અથવા કોઈકને પોઇન્ટિંગ કરવું હોય તો ટુ આવે. પણ એ તો ભગવાનની કૃપા આ છોકરા ઉપર હંમેશા રહે. આ છોકરા ઉપર ભગવાન હંમેશા શ્રેષ્ઠ પ્રદાન કરે. આ રીતના આપણે એનું ટ્રાન્સલેશન કરવાનું છે. મારા ખ્યાલથી કદાચ તમને સમજ પડી હશે, અને જો ના પડી હોય ને તો ડોન્ટ વરી, યુ કેન ઓલ્સો કોલ મી પર્સનલી. માય નંબર ઇઝ, I think all have, but my number is, I am going to give you 9724144908. This is my number. બરાબર? આ
આ તમારું જે કંઈક આપણો સોલ્યુશન હતું એમાં એક જે આપણે ખાલી એક જ પહેલું છે એવું હતું કે જેની અંદર કદાચ તમારે એક માર્ક્સ વધી શકે અથવા ઘટી શકે. ઘટવાનો પ્રશ્ન એટલો બધો હતો કે બે આન્સર આવતા છે એના, બરાબર, અને આ એકચ્યુઅલી એ અને સી આપવું જોઈએ પણ ભૂલમાં પ્રિન્ટિંગમાં બી થઈ ગયેલું છે. તો એ એક ગ્લોઈંગ વાળો અને ફ્લોઈંગ વાળો, બરાબર. તો આ જે છે એ બંને સાચા આવે છે. તો એક માર્ક કદાચ તમારો એમાં વધી શકે તો આપણે માની લો કે સર મારા બે આન્સર સાચા છે. ઇઝ ઇટ ક્લિયર? કોઈને કોઈ તકલીફ હોય તો યુ કેન કોલ મી પર્સનલી. તમે કહી શકશો કે સર આ મને કે બરાબર સમજ નથી પડી, તો પાછું જરાક સમજ પાડો ને. આ ઓવરફ્લોઈંગ વિથ અને ગ્લોઈંગ વિથ આ બંને આન્સર સાચા છે. આ બ્રિમિંગ વિથ જે છે એનો આ બંને રીતે આપણે એનો આન્સર સાચા આપી શકીએ. અત્યંત હર્ષ ઉલ્લાસ થવો જેને આપણે કહીએ, બરાબર. અચ્છા, હજુ કોઈને પ્રશ્ન હોય તો એ મને મારા આ નંબર પર કોન્ટેક્ટ કરી શકશે, જેને આપણે છોકરાને પૂરેપૂરો સંતોષ આપવાનો પ્રયત્ન કરીશું. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, નાઉ we are going to see the answers, the remaining answers which I have given you as HW, right? Okay, wait a minute. જો આપણે જે કંઈક વાત કરતા હતા તેમાં આપણે 25 વાક્ય જે છે એ 25 વાક્ય આપણે જોયેલા ફંક્શન્સને આપણે આઈડેન્ટિફાય કર્યા. હવે એક્સરસાઇઝ 3, હવે જે એક્સરસાઇઝ 3 છે ને એની અંદર જરૂરી નહીં મને કહું તે જ આન્સર સાચો. વાય? જોઈન ધ સેન્ટેન્સ, વાક્યને જોઈન કરવાનું છે. હા, તો હું જે કનેક્ટિવથી જોઈન કરું છું, હું જે કનેક્ટરથી જોઈન કરું છું, એના બદલે કદાચ તમે કોઈ બીજું પણ યુઝ કરો, પણ એનો કહેવાનો મતલબ એક સરખો રહેવો જોઈએ, તો જ એ આન્સર સાચો. એટલે કે સર તમે કીધું કે કોઈ પણ આન્સર સાચા પડે, ના ના ના, એવું નથી. મારો કહેવાનો મતલબ એવો નથી કોઈ પણ આન્સર સાચા. મારો કહેવાનો મતલબ એવો છે કે તમે જે કોઈક આન્સર જુઓ છો એ આન્સરની અંદર એનો જે ભાવાર્થ છે એનો ભાવાર્થ જળવાવો જોઈએ. જો એનો ભાવાર્થ નહીં જળવાય તો પછી એ આન્સર રોંગ કહેવાય, બરાબર. એટલે આપણે ખાસ તો એનો ભાવાર્થ જે છે એ જ જળવાવો જોઈએ. ફર્સ્ટ સેન્ટેન્સ છે જીગર વોઝ. ઓકે, જોઈ લઈએ કે જીગર વોઝ વાળો જે આન્સર છે એ કયો છે. જો though Jigar was unwell, he had to open the shop. જરૂરી નથી કે હું કહું તે જ સાચું. આ પાછું કહી દઉં, જરૂરી નથી કે હું કહું તે જ સાચું. કેમ? મેં ધોનો ઉપયોગ કર્યો, કોઈ બટનો ઉપયોગ પણ કરાય કે Jigar was unwell but he had to open the shop. પછી આમ પણ ચાલે ને, however unwell Jigar was, he had to open the shop. આમ પણ ચાલે. હવે એસ પણ ચાલે. અચ્છા, unwell as Jigar was, he had to open the shop. જરૂર નથી હું કહું તે, હા, પણ એનો ભાવાર્થ જે છે એ ભાવાર્થ સચવાઈ રહેલો હોવો જોઈએ. નેક્સ્ટ, sit quietly, leave the class. હવે ભગવાન શાંતિ બેસો, ક્લાસ છોડી જાઓ. Sit quietly or leave the class. Sit quietly or leave the class. જરૂર નથી sit quietly, otherwise leave the class. સમજાય છે? મેં તમને પહેલા કીધું કે મારો જ આન્સર સાચો નથી, તમારો આન્સર પણ સાચો હોઈ શકે, પણ તમને ખબર ક્યારે પડશે? જો તમે એના આન્સર કરેલા હશે તો, નહીતર ખબર નહીં પડે. Is it? પછી he was very poor, he couldn't educate his son. Oh, he was very poor, he couldn't educate his son. એ ખૂબ જ ગરીબ હતો, એ એના દીકરાને ભણાવી ન શક્યો. સો ચાલે, therefore ચાલે, because ચાલે. જુઓ ને કે he was very poor so he couldn't educate his son. He was very poor therefore he couldn't educate his son. એવું પણ ચાલે ને, he couldn't educate his son because he was very poor. બંને ચાલે, જરૂરી નથી. Is it clear? પછી એવું પણ as he was poor he couldn't educate his son. એના ગરીબીને કારણે એના છોકરાને ભણાવી શક્યો નહીં. ઓકે, my friend is too frank, he tells me everything without hesitation. My friend is too
મારો મિત્ર જે છે એ એટલો ફ્રેન્ક છે ને, હા, મારો મિત્ર જે છે ને એટલો ફ્રેન્ક છે કે જેથી હોય ને તે કહી દે. તો આ રીતે ને માય ફ્રેન્ડ ઇઝ સો ફ્રેન્ક ધેટ, માય ફ્રેન્ડ ઇઝ સો ફ્રેન્ક ધેટ he tells me everything without hesitation. Hesitation એટલે ખચકાટ કર્યા વગર. હેઝિટેશન નો અર્થ સમજાય? ખચકાટ કર્યા વગર, કોઈ પણ જાતનો ખચકાટ કર્યા વગર મારો મિત્ર જે હોય ને તે બધું જ મને કહી દે છે. Is it clear? My friend, friend enough. આમ પણ ચાલે ને, my friend, frank enough. પછી સેન્ટેન્સ તેનું તેનો લખવાનું કે he tells me everything without hesitation. આમ પણ ચાલે. સમજાય છે? ઇનફ પૂરતું એ થાય. જો કે ખરેખર તો શક્તિ બતાવે, પણ છતાં સેન્ટેન્સમાં ચાલે છે, વાંધો નથી. પછી શું છે? I am tall, but my brother is still taller. હું ઊંચો છું, મારો ભાઈ મારા કરતાં હજી વધારે ઊંચો છે. તો આમ ચાલે ને, સ્વાભાવિક છે. આ ઇનડાયરેક્ટ સ્પીચ છે ને, હા, ઇનડાયરેક્ટ. અરે ડિગ્રી છે, ઘણા છોકરીઓ ઇનડાયરેક્ટ સ્પીચ, પેસિવ વોઇસ કર્યા કરે. આ તો ડિગ્રી છે. સમજાય છે? ઓકે, જુઓ તો આનો જવાબ આ રીતે હોઈ શકે કે માય બ્રધર ઇઝ taller than, યાદ રાખજો, માય બ્રધર ઇઝ taller than I. યાદ રાખજો, માય બ્રધર ઇઝ taller I. એવું નહીં આવે કે માય બ્રધર ઇઝ taller than me. ખોટું. હંમેશા ધેન પછી, હંમેશા જ્યારે બે સરખામણી સૂચક વ્યક્તિ હોય અને જો એમાં એના માટે સર્વનામ કરતા વિભક્તિ જ વપરાય, taller than me ના કહેવાય, taller than I જ કહેવાય. Is it clear? પછી I went to Royal Chemist. I wanted to buy Pond's talcum powder. I went to Royal Chemist. I wanted to buy Pond's talcum powder. હું રોયલ કેમિસ્ટમાં ગયો. કેમ? તો કે હું Pond's talcum powder ખરીદવા ઈચ્છતો હતો. ઘણી બધી રીતે જવાબ લખાય. I went to Royal Chemist because I wanted to. ચાલે. પછી આમ પૂછે in order to buy, આમ પણ ચાલે. જરૂરી છે, મેં તમને પહેલા કીધું કે જે આન્સર હું બોલું છું એ જ સાચો એવું નહીં. હા, પણ એક્ઝામની અંદર જ્યારે તમને કોઈ કનેક્ટિવ આપેલા હોય તો પછી તે તમારા ખ્યાલથી એ ચાલે, તે નહીં ચાલે. હા, સમજાય છે? કંઈ ખ્યાલ આવે છે ખરો કે થોડો ઘણો? ક્લિયર? ઓકે. પછી શું છે? ઓકે, he does not smoke. નાજી, એક સેન્ટેન્સ રહી ગયું. He work hard. He wanted to win the gold medal. Same kind of sentence. He worked hard. He wanted to win the gold medal. He worked hard because he wanted to win the gold medal. Because से થાય કે therefore થી થાય. Therefore થી થાય કે so થી થાય. So થી થાય તે so that થી થાય. અને so that થી થાય તો કદાચ જેને આપણે without you to કહીએ તો તેથી પણ થાય. દરેક રીતે આ સેન્ટેન્સ જોડી શકાય. એના યોગ્ય ભાવાર્થ નીકળવો જોઈએ. જો ભાવાર્થ ના નીકળે તો ન ચાલે. ઇઝ ઇટ ક્લિયર? સમજાય છે? જુઓ પછી છે he does not smoke, he does not drink. He does not smoke, he does not drink. આ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સની અંદર તમને એ છે તે સ્મોક પણ નથી કરતો અને એ ડ્રિંક પણ નથી કરતો. બરાબર? તો સ્વાભાવિક છે કે એ અલ્ટરનેટિવ ચોઇસ જે છે, પણ અલ્ટરનેટિવ ચોઇસમાં પાછું નકારાત્મક છે. એટલે he neither smoke નહીં આવશે, પણ does not smoke કીધું છે લોકોએ. does not smoke. હવે આ જ્યારે does not smoke કીધું હોય તો ત્યારે not જે છે એ નીકળી જાય, કારણ કે neither પોતે, આ neither જે છે એ neither પોતે નકારાત્મક છે. હવે neither પોતે નકારાત્મક છે એટલે not નહીં આવે. આ ખાસ ધ્યાન રાખજો. કેટલીક વાર સેન્ટેન્સને કરેક્ટ કરવાનું હોય અથવા ઇનકરેક્ટ પાર્ટ અથવા ઇનકરેક્ટ હોય તો એને કરેક્ટ કરવાનું હોય. આપી શકે એમ પણ ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ. તો ત્યારે આ neither સાથે not નીકળી ગઈ. સર ડઝ બી નીકળી જાય ને, યાદ રાખજો ડઝ ખરેખર નીકળતું નથી, પણ આ not નીકળી જાય ને એ ડઝ છે ક્રિયાપદની અંદર ભળી જાય એટલે શું છે? સ્મોક્સ. SMOK સ્મોક, એને શું લાગ્યું? S સ્મોક્સ. જો
he neither smokes nor drinks કેમ સ્મોક જે છે સ્મોકી સ્મોક આ સ્મોક જે છે એને એસ લાગે તો બીજું જે ક્રિયાપદ છે એને પણ એસ લાગશે. એની ક્વેશ્ચન? ઓકે, ત્યાર પછી આઈ વિલ કમ પર્સનલી, બરાબર છે, આઈ વિલ ફોન યુ. કેટલી વાત છે, આમાં પણ હું જાતે આવા, હું તમને ફોન કરા. હવે જાતે આવું અને ફોન કરું, આ બે પણ શું છે? વિકલ્પ છે. તો તેવા સંજોગોની અંદર આ સેન્ટેન્સ જે છે એ સ્વાભાવિક છે, વિકલ્પ તો છે, પણ બેમાંથી એક, જ્યારે બેમાંથી એકે નહીં એવું કે ત્યારે નાઈધર નોરનો ઉપયોગ થાય, પણ બેમાંથી એક કહીએ તો આઈધર. આઈ વિલ આઈધર કમ પર્સનલી ઓર ફોન યુ. આઈ વિલ આઈધર કમ પર્સનલી ઓર ફોન યુ. બેમાંથી એક. યાદ રાખજો, બીજું કહું તમને, આ નાઈધર છે ને એ નાઈધરની અંદર શું નહીં આવે તો કે નોટ નહીં આવે. પણ આમાં તમે આઈધરનો ઉપયોગ કરો તો બી કરી શકાય છે. કેવી રીતના? આ નાઈધર છે ને તો આઈધર કરવાનું પણ ડઝ નોટ રાખવાનું. શું રાખવાનું? ડઝ નોટ. તો પેલું સેન્ટેન્સ કેવી રીતના થશે ખબર છે તમને? કે હી ડઝ નોટ આઈધર સ્મોક ઓર ડ્રિંક. હી ડઝ નોટ આઈધર સ્મોક ઓર ડ્રિંક. આ થઈ શકે. નાઈધર નોર એ નકાર બતાવે, જ્યારે આઈધર એ હકાર બતાવે. પણ જ્યારે એની અંદર નકારાત્મક શબ્દોનો ઉપયોગ થયેલો હોય તો ત્યારે આઈધર અને નોટ જે છે એ નાઈધર નોર બની જાય. આ ફક્ત તમારા જાણ માટે. ઓકે, પછી એના પછીનું સેન્ટેન્સ આઈધર કન્ફેસ ધ ગિલ્ટ ઓર યુ વિલ બી પનિશ્ડ. ક્યાં તો તમે તમારો ગુનો જે છે કબૂલ કરી લો અથવા સજા માટે તૈયાર રહ્યો. અરે આ સેન્ટેન્સનો અર્થથી બી જોડાય જ. જે આઈધર અર્થથી જોડાય તો અર્થથી જોડાવાનું અને અર્થથી બી જોડાય. સરસ બતાવે. બેમાંથી એક પસંદ કરવાનું બરાબર. પણ જ્યારે આપણે કહીએ ને કે સિટ ક્વાઇટલી અધરવાઇઝ ગો આઉટ, સિટ ક્વાઇટલી ઓર ગો આઉટ, આઈધર સિટ ક્વાઇટલી ઓર ગો આઉટ થાય ને. કંઈક સમજાય છે દીકરાઓ? જો તમે વિડીયો ધ્યાનથી જોશો, મારા શબ્દોને મગજમાં ઉતારશો તો હું નથી માનતો કે તમને સમજ ના પડે, પણ જરૂરી નથી. એ હું કહું છું એટલે માની પણ લઈ લઉં. હું પોતે તમને જો તકલીફ હોય તો તમે મને કોલ કરી શકશો. મેં અગાઉ બી તમને કીધું છે. ઇઝ ઇટ ક્લિયર? જો પછી સેન્ટેન્સ છે reach earlier you will get the seat in the front row. ઓકે, વહેલા જા જેથી કરીને તમને મોથી બોલાઈ ગયું. વહેલા જજો જેથી કરીને તમને શું છે તો કે તમારા સીટ જે છે, તમારી બેઠક જે છે તમને ફ્રન્ટ રોમાં મળે. જુઓ, if you reach earlier you will get the seat in the front row. જો તમે વહેલા જશો તો તમને ફ્રન્ટ રોમાં મળી જશે જગ્યા. એક સમજાય છે? આમ પણ ચાલે કે ન ચાલે? હો કે રીચ અર્લિયર સો ધેટ યુ કેન ગેટ ધ સીટ ઇન ધ ફ્રન્ટ રો. ચાલે જ નહીં. પણ તમને વિલ આપેલું છે તો તે સંજોગોની અંદર આપણે ઇફનો ઉપયોગ કરે વધુ યોગ્ય. કેમ? એનું શું કારણ? ફર્સ્ટ સેન્ટેન્સ જે છે એ વર્તમાન કાળનું છે અને બીજું જે છે એ સાદા ભવિષ્યનું છે. એટલે ઓકે, ત્યાર પછી આગળ It was very hot. We preferred to stay indoors. બહુ ગરમી હતી યાર. અમે અંદર ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું. બહુ ગરમી હતી એટલે અમે ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું. તો it was so hot that એટલી ગરમી હતી કે ચાલે. We preferred to stay indoors. સર સોની ચાલે, therefore ની ચાલે, because ની ચાલે. હા ચાલે જ ને. સમજાય છે? જુઓ, ડુ નોટ બી બોરોવર, ડુ નોટ બી લેન્ડર. મહેરબાની કરીને દેવું કરવું પણ નહીં. બરાબર છે? ડુ નોટ બી બોરોવર. ટુ બોરો એટલે ઉછીનું આપવું. આઈ બોરો સોરી ઉછીનું લેવું અને લેન્ડ એટલે ઉછીનું આપવું. કે કોઈને ઉછીનું આપવું પણ નહીં, લઈ પણ લેવાનું. કોઈની પાસે ઉછીનું લેવાનું પણ નહીં, કોઈની પાસે ઉછીનું આપવાનું પણ નહીં.
સમજાય છે? neither be a borrower nor be a lender. neither be a borrower nor be a lender. જો the pain was જો very severe. The patient couldn't bear it. તો હવે the pain was so severe that the patient couldn't bear it. to bear સહન કરવું. to bear એટલે સહન કરવું. પછી we requested the audience to keep silence. They went on shouting. અમે ઓડિયન્સને કીધું કે ભાઈ શાંત રહેવું, શાંત રહેવું, શાંત રહેવું. પણ છતાં એ માને તો ને, છતાં પણ એ અવાજ કરીએ જ કરે. ચાલો લેવો સેટ. પહેલું વાક્ય અને બીજા વાક્ય જે છે એ શું છે? કોન્ટ્રાસ્ટ છે. તો હવે શું થશે? we requested the audience to keep silence, but they went on shouting. Okay, though we requested the audience to keep silence, they went on shouting. ચાલો બટનો ઉપયોગ એમાં દોનો ઉપયોગ થાય છે. પછી I spoke aloud, she couldn't hear me. દાણવારી. I spoke aloud, she couldn't hear me. મેં મોટેથી બોલી અને નહીં સાંભળ્યું. શું કરું? હું મોટેથી બોલ્યો પણ એને સાંભળ્યું નહીં. બટ ચાલે ધો ચાલે છે. પછી the marriage hall was very spacious. It could accommodate all the list on 1,000 people. Okay, the marriage hall was very spacious. It could accommodate at least 1,000 people. The marriage hall એટલો બધો મોટો હતો કે એની અંદર ઓછામાં ઓછા 1,000 લોકો તો સમાઈ જાય. મેરેજ હોલ એટલો મોટો હતો કે the marriage hall was so spacious. મેરેજ હોલ એટલો મોટો હતો કે એની અંદર that જો the marriage hall was so spacious that it could accommodate at least 1,000 people. પછી she has my mobile number, she hardly finds me. સાચી વાત. હા, ઘણી વાર આપણે કહે કે એની પાસે મારો મોબાઈલ નંબર છે છતાંય એ ભાગ્યે જ ફોન કરે. બોલાઈ ગયું છતાં પણ બટ પણ ચાલે, ધો પણ ચાલે. ઓકે, though she has my mobile number, she hardly found me. Gold is precious, silver is okay. તો silver is precious, પછી gold is more precious. આ સેન્ટેન્સ છે કે સોનું જે છે એ કેવું છે તો કે પ્રેસિયસ છે. પ્રેસિયસ એટલે કિંમતી. હા, પ્રેસિયસ એટલે કિંમતી અને સ્પેસિયસ એટલે મેં આગળ પેલી પ્રોનાઉનમાં જરાક ભૂલ કરીને તમને સોરી શબ્દ કીધું યાદ આવ્યું. સ્પેસિયસ. precious. Silver is precious. Gold is more precious. કશું નથી. Gold is more precious than silver. Actually તમને join the sentences એવું નહીં આવશે, તમને એડિટિંગમાં પૂછી શકાય. જરૂરી રીતે આ બધું છે ને એ તમારે સિન્થેસિસ કરવાનું તમને નથી આવતું, પણ આ બધું ઉપયોગી તો છે જ, એટલે મેં તમને એક્સરસાઇઝ આપી હતી. એમને નથી આપી. પછી I went to her personally. I wanted to explain her the fact. Okay, I wanted to explain her the fact. So I went to her personally. Because થી પણ ચાલે, therefore થી પણ ચાલે. સમજાય છે? ખ્યાલ આવે છે કે? ઓકે, સો પણ ચાલે. અરે એવું કંઈ જરૂરી નહીં મળે તો I went to her personally so that I can explain. આ પણ ચાલે, so that પણ ચાલે, એકલું સો પણ ચાલે. જરૂર નથી. એનો આન્સર જે છે તે યોગ્ય હોવો જોઈએ, એનું ટ્રાન્સલેશન યોગ્ય રીતે થવું જોઈએ. પણ હા, તમને તો બ્રેકેટમાં આપશે અથવા તો 4 ઓપ્શન આપશે, એમાં આવશે, એમાં જે આવતું હોય તે લખવાનું, એમાં પછી આપણું નહીં ચાલે. અત્યારે મેં તમને કીધું કે આન્સર પણ ચાલે, આ પણ ચાલે, આ પણ ચાલે, આ પણ ચાલે, તો એ ચાલે જ. પણ તમને જ્યારે ઓપ્શન્સ આપેલા હોય તો એમાંથી જે એપ્રોપ્રિએટ એ ચાલે. બીકોઝ આવતું એને બટ આપેલું હોય તો કેટલું ચાલે. દેખાતી વાત છે? સમજાય છે? એઝ અ માઇન્ડ નોલેજ તમને 11th અને 12th માં બધા જ પોઈન્ટ શ્રીમતી કેતકી બેને તમને ચલાવેલા છે, ડીપમાં ચલાવેલા છે. બરાબર? એટલે ખ્યાલ આવતો હશે. અને કેટલાક પોઈન્ટ એવા છે કે તમે 8મા 10મા ભણી આવેલા, જેવો કે એન્ડ, બટ, ઓર, સો, ધેરફોર, અધરવાઇઝ, આઈધર ઓર, નેધર નોર. નો ડાઉટ આઈધર ઓર નેધર 11th માં પણ આવી ગયેલું, પહેલામાં તો આવેલું છે. હવે આપણે શું બાકી રહ્યું ખબર છે? મેં તમને લાસ્ટ વીકમાં એક્સરસાઇઝ આપી હતી પેસિવ વોઇસ પર ડિપેન્ડ.
એ પેસિવ વોઇસ પર ડિપેન્ડ છે ને એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, કારણ કે આજે આપણે પેલો શરૂઆતની જે કોઈને કન્ફ્યુઝન હતા, ક્વાયરી હતી તે આપણે સોલ્વ કરી એટલે નેક્સ્ટ વીકની અંદર આપણે પેસિવ વોઇસના જે છે આન્સર જોઈશું, અને આજે હું પાછી PDF મોકલીશ, એનો આન્સર તમારે કરવાના છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે.